અમરેલી વડિયા ખાતે આજે ઈદનો પવિત્ર તહેવાર ભારે ઉત્સાહ અને આનંદ સાથે ઉજવાયો। મુસ્લિમ સમાજના લોકોએ પવિત્ર રમઝાન માસના 30 રોજા પૂર્ણ કર્યા બાદ આજે ઈદ ઉલ ફિતરની નમાઝ અદા કરી તહેવારની ઉજવણી શરૂ કરી। વડિયા વિસ્તારમાં વહેલી સવારથી જ મસ્જિદો અને કબ્રસ્તાન ખાતે મુસ્લિમ બિરાદરોની ભારે ભીડ જોવા મળી હતી। સૌએ ભાઈચારા અને એકતાનો સંદેશ આપતી ઈદની ખાસ નમાઝ અદા કરી અને દેશ સમાજમાં શાંતિ અને સુખાકારી માટે દુઆ માંગી। નમાઝ બાદ લોકોએ એકબીજાને ગળે મળી ઈદ મુબારક કહી શુભેચ્છાઓ પાઠવી હતી। કબ્રસ્તાન ખાતે જઈ લોકોએ પોતાના સ્વજનોને યાદ કરી દુઆ કરી હતી, જે તહેવારની પરંપરાનો મહત્વનો ભાગ માનવામાં આવે છે। ઘર ઘર મીઠાઈઓ અને સેવૈયા બનાવવામાં આવી રહી છે। બાળકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। નવા કપડાં પહેરી અને ઈદી મેળવી બાળકો ખુશી વ્યક્ત કરતા જોવા મળ્યા। વડિયા શહેરમાં સમગ્ર દિવસ દરમિયાન આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ઈદનો આ પવિત્ર તહેવાર ભાઈચારો, પ્રેમ અને એકતાનો સંદેશ આપતો તહેવાર છે। રિપોર્ટર રાજુ કારિયા, વડિયા। ભાઈ આજે ઈદ છે તો શું કહેશો? આજે રમજાન મહિનો આખો પૂરો કરી અને આજે ઈદ ઉલ ફિત્ર છે। આને ઈદ ઉલ ફિત્ર કહેવામાં આવે અને આજની ઈદ છે એ કે 330 રોજા પૂરા કરી અને પછી આજનો દિવસ છે એ ખુશીનો દિવસ છે કે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કીધું છે કે ઈદને દિવસે પૂરેપૂરી થાય એટલી ખુશીઓ મનાવો અને જે સાહિબે માલ હોય એ યતીમ, ગરીબ, મિસ્કીન એમના માટે કાંઈક એને આપી અને એમને પણ રાજી કરે કે જેનાથી અલ્લાહ રાજી થાય। અને આજના ઈદના દિવસે અમે 30 રોજા પૂરા કરી। આજે આ મહિનામાં 30 રોજા પૂરા થયા, 30 તાબી પૂરી કરી, અલ્લાહની ખૂબ ઇબાદત કરી અને આજે અમે અત્યારે હાલ અમે વડિયા ઈદગાહમાં ઈદની નમાઝ માટે બધા ભેગા થયા છીએ। બધાએ અલ્લાહની ઇબાદત કરી અને પોતપોતા માટે દુઆ કરી, દેશ માટે દુઆ કરી અને એકબીજા માટે દુઆ કરી અને ભાઈચારો કાયમ વધે એના માટે અત્યારે હાલમાં પણ આપની સમક્ષ દુઆ કરું છું કે અલ્લાહ તાલા આ દેશમાં અમન અને શાંતિ અને ભાઈચારો કાયમ રાખે।